સ્થાપના દિવસના અવસરે ભાજપા નેતા કિરીટ સોમૈયાનું નિવેદન। ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પાર્ટીના સ્થાપના દિવસના અવસરે જણાવ્યું હતું કે દરેક કાર્યકર પ્રતિજ્ઞા લે છે કે તેઓ દેશની ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓથી મુક્ત કરશે। તેમણે આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્રમાં 2024 દરમિયાન 1.5 લાખથી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓએ નકલી દસ્તાવેજો મેળવી ભારતીય નાગરિકત્વ મેળવ્યું છે। તેમણે આ મામલે સત્તાવાળાઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને આ પ્રથાને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। સોમૈયાએ આક્ષેપ કર્યો છે કે અમરાવતી, ભિવંડી અને મલેગાંવ જેવા વિસ્તારોમાં સ્થાનિક સત્તાવાળાઓ ગેરકાયદેસર પ્રવાસીઓને નકલી જન્મ પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો પ્રદાન કરી રહ્યા છે, જેનાથી તેઓ ભારતીય નાગરિકત્વ મેળવી શકશે। તેમણે દાવો કર્યો છે કે આ વોટ જેહાદ કાવતરામાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સામેલ છે, જે ગેરકાયદેસર પ્રવાસીઓને નકલી દસ્તાવેજો મેળવવામાં મદદ કરી છે। મહારાષ્ટ્ર સરકારે સોમૈયાને ના આક્ષેપોની તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમની રચના કરી છે। આ ટીમ તપાસ કરશે કે કેવી રીતે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા પ્રવાસીઓને નકલી જન્મ પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો આપવામાં આવ્યા છે। સોમૈયાએ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર પ્રવાસીઓમાં કેટલાક આતંકવાદી હોઈ શકે છે અને તેમણે રાજ્ય સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા પ્રવાસીઓની સંખ્યા વધવાથી મુંબઈમાં હિન્દુ વસ્તી 54% સુધી ઘટી શકે છે। आज भारतीय जनता पार्टी का स्थापना दिन है। भारतीय जनता पार्टी का प्रत्येक हर एक कार्यकर्ता संकल्प कर रहा है कि हम भारत देश को आने वाले समय में जो घुसखोर बांग्लादेशी है, रोहिंग्या है, उनसे मुक्त करेंगे। वक्फ बोर्ड का कानून आ गया है। आज तक कांग्रेसी नेताओं ने, मुस्लिम समाज के नेताओं ने, भ्रष्ट नेताओं ने जो वक्फ की समाज की जमीन जो खा गए हैं, एक एक जमीन इस प्रकार से ढूंढ कर ये लेन जिहाद अब रोका जाएगा। आने वाले सप्ताह में वह भी कार्यवाही शुरू होगी। महाराष्ट्र में लगभग 2 लाख अपात्र घुसखोर बांग्लादेशी रोहिंग्या ने खोटे दस्तावेज देके जन्म प्रमाण पत्र प्राप्त किए। उसके विरुद्ध में 17 FIR दाखिल हो चुकी है। कल जलगांव में भी ऐसे 43 लोगों को गिरफ्तार करने की कार्यवाही शुरू हो गई है। मैं स्वयं मंगलवार को इसके लिए जलगांव जाऊंगा।